હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી કિચનમાં. બસ જો સવારમાં આવી ગઈ છું કિચનમાં. રજા નથી પરંતુ સવારનો થોડોક ટાઈમ બચ્યો હતો તો મને થયું કે ચાલો કંઈક બનાવી લઈએ. તો 11 આવી રહી હતી તો મને થયું કે ચાલો ફરાળી પૂરી બનાવી લઈએ. હમણાં 11 ચૈત્રી નવરાત્રી બધું વ્રતનું ચાલુ થશે એટલે એમ કે આવું કંઈક ફરાળી બનાવીએ ને તો નાસ્તામાં જમવામાં બધામાં ચાલે એમ. તો આ રીતે એમ કે અમે રાજગરાનો લોટ અહીંયા લઈ લીધેલો છે. તમે સિંગોડાનો લોટ પણ ઉપયોગમાં લઈ શકો. તમે જોઈ શકો છો આ રીતે રાજગરાનો લોટ 1 વાટકી જેટલો મેં લઈ લીધેલો છે. તમને જે પ્રમાણે જોઈએ ને એ પ્રમાણે માપથી બનાવી શકો. આ રીતે ચારી લેવાનો છે, કારણ કે ક્યારેક એવું બને કે રાજગરાનો લોટ સારો ન હોય, તો આ રીતે ચારી લેવાનો છે. અને એમાં આપણે બધા મસાલા નાખવાના છે. એ મસાલાની હું અહીંયા તૈયારી કરી લઈશ. વ્રત ઉપવાસમાં પૂરી એટલી સરસ લાગતી હોય ને, તમે નાસ્તામાં ચાની સાથે, દહીંની સાથે અથવા ફરાળમાં તમે સૂકી ભાજી સાથે સર્વ કરી શકો છો. અને એમ કે ઘણો સમય સુધી રાખશો ને તો પણ ખરાબ નહીં થાય. એમ કે લાંબો સમય સુધી એમાં કંઈ જ વાંધો નહીં આવે, પોચી પણ નહીં પડે અને એકદમ સરસ રહેશે. અહીંયા 1 વાટકી લોટ લીધેલો છે. એમાં સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશ અને આપણે જે મરીનો ભૂકો આવે ને એ મરીનો ભૂકો ઉમેરી દઈશ. અહીંયા મેં અધકચરા મરી વાટીને ઉમેરેલા છે. તમે એ રીતે પણ ઉમેરી શકો, અથવા જીરું ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો. જોઈ શકો છો આ રીતે. અને હવે અહીંયા 2 ચમચી જેટલો મેં તબકીનો લોટ ઉમેરેલો છે. તમે અરારોટ પણ ઉમેરી શકો. આ રીતે 2 ચમચી જેટલો તબકીનો લોટ ઉમેરી દેશો ને તો પૂરી એકદમ સરસ તૈયાર થશે એમ, અને કડક એકદમ સરસ ક્રિસ્પી એવી બનીને તૈયાર થશે. ઓલી જે પોચી અને તેલ લાગે ને એવી નહીં થાય એમ. અને અહીંયા મોણ ઉમેરી દઈશું. મોણમાં મેં 2 ચમચી જેટલું તેલ ઉમેરેલું છે. એ ખાસ ધ્યાન રાખજો. જો વધારે મોણ થઈ જશે ને તો પૂરી પોચી પડી જશે, તો સારી નહીં લાગે. હવે આ રીતે હું અહીંયા ગરમ પાણી ઉમેરી દઉં છું. ગરમ પાણીથી જ લોટ બાંધવાનો છે. અહીંયા મારે થોડુંક વધારે થઈ ગયેલું હતું, પરંતુ આમ માપેસર આપણે હાથ અડાડી શકીએ ને એટલું ગરમ પાણી ઉમેરવાનું છે. એનાથી લોટ બાંધવાનો છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે એમાં. અને આ રીતે એમ કે હું પહેલા ચમચીથી બધું મિક્સ કરી લઉં, કારણ કે વધારે ગરમ છે ને એટલા માટે. પછી આ રીતે હાથેથી લોટ બાંધી લેવાનો છે. તમે જોઈ શકો છો આ રીતે એકદમ કડક એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. એ તમે ખાસ ધ્યાન રાખજો. જો લોટ કડક નહીં હોય ને તો પછી પૂરી એકદમ પોચી થશે અને એ સારી નહીં લાગે અને લાંબો સમય સુધી ચાલશે પણ નહીં. અને તેલવાળી ચીપચીપી પૂરી નહીં ભાવે. એટલા માટે તમે આ રીતે એમ કે લોટ બાંધો ને તો સારું રહે. આપણે જે પૂરીનો લોટ બાંધીએ ને એવો જ પૂરીનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. જેટલો તમે કડક રાખી શકો ને એટલો કડક રાખવાનો આ લોટ. તમે જોઈ શકો હું કેટલો એમ કે કડક લોટ બાંધી રહી છું આ રીતે. અને આ લોટને છે ને રેસ્ટ નથી આપવાનો. એટલે આપણે જનરલી શું કરીએ કે લોટ બાંધીને થોડીક વાર માટે રેસ્ટ આપી દેતા હોઈએ એમ. તો આ લોટને રાખવાનું નથી. તમારે લોટ બાંધી અને તરત જ એની પૂરી બનાવવાની છે, કારણ કે જો લોટ પડ્યો રહેશે ને તો એ ઢીલો થઈ જશે. તમે જોઈ શકો છો આપણો લોટ કેવો બાંધીને તૈયાર કર્યો છે એમ. એટલે જો પડ્યો રહેશે ને તો ઢીલો થઈ જશે. એટલે ઢીલો નથી થવા દેવાનો. તરત જ એમ કે તમારે પૂરી કરી લેવાની છે. ને તમારે જે સાઈઝની પૂરી બનાવવી હોય ને એ સાઈઝના તમે લુવા બનાવીને તૈયાર કરી શકો. જોઈ શકો મેં નાની નાની અહીંયા પૂરી બનાવેલી છે, જેથી તમે આરામથી એક સર્વ કરવી હોય એ પ્રમાણે સર્વ કરી શકાય. તમારે જે સાઈઝની બનાવવી હોય એ સાઈઝની બનાવી શકો. આ રીતે તપકી લઈ અને હું પૂરી વણી લઈશ. આરામથી વણાઈ જતી હોય છે. આમાં તમારે કોઈ પ્લાસ્ટિક રાખવાની કે કોઈ જરૂર રહેતી નથી. આરામથી પૂરી વણાઈને તૈયાર થઈ જાય છે. પૂરી ફૂલે નહીં ને એટલા માટે તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ચક્કુ અથવા કોઈ ચમચી વડે કે કોઈ આવી રીતે મારી પાસે કટર છે તો એ કટરની મદદ વડે હું અહીંયા કટ કરી લગાવી લઉં છું, કે જેનાથી શું થશે કે પૂરી ફૂલશે નહીં અને એકદમ સરસ ક્રિસ્પી એવી બનીને તૈયાર થાય એમ. કે ફૂલે ને તો એ પછી પોચી પડી જતી હોય. તો આ રીતે તમારે કટ લગાવી અને તૈયાર કરવાની છે. અને હું આ રીતે બધી જ પૂરી બનાવી અને પહેલાં તૈયાર કરી લઈશ અને પછી તળવાની છે. જો તમે સાથે સાથે તળતા જાઓ ને તો પણ કંઈ વાંધો ન આવે. આવી રીતે આછી એકદમ પૂરી બનાવીને તૈયાર કરવાની છે. તમે જોઈ શકો આપણે પૂરી તળાઈને તૈયાર થઈ ગઈ, વણાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો તળી લેશું. જો તમે ઘીમાં ખાતા હોય ને તો ઘીમાં પણ કરી શકાય. અને આ રીતે તેલ લીધેલું છે મેં
અહીંયા તેલમાં હું આ રીતે પૂરી તળી લઈશ. જોઈ શકો છો એકદમ હાઈ ફ્લેમ પર નથી તળવાની, મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર જ તળવાની છે. હાઈ ફ્લેમ પર તળશો ને તો શું થશે કે બ્રાઉન થઈ જશે ને, સારો ટેસ્ટ પણ નહીં આવે. મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર શેકશો ને એટલે આ રીતે ગોલ્ડન બ્રાઉન થશે એમ, અને એકદમ ક્રિસ્પી એવી બનીને તૈયાર થશે. જોઈ શકો છો આપણી પૂરી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે બધી જ પૂરી તમારે વારાફરતી તળી લેવાની છે. ધ્યાન ખાસ રાખવાનું છે પૂરી તળવામાં, કારણ કે આ તરત જ તળાઈ જતી હોય છે અને પછી બળી પણ જતી હોય, તો પછી એનો ટેસ્ટ સારો નહીં આવે. પછી કહેશો કે પૂજાએ તો કીધું નહોતું કે પૂરી આવી રીતે ફટાફટ તળવાની છે, કારણ કે જો હાઈ ફ્લેમ પર હોય ને એટલે એવું થાય એમ, પણ મીડિયમ ગેસ ઉપર હશે ને તો કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. જોઈ શકો આપણી પૂરી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે, અને મહિનાઓ સુધી ખરાબ નહીં થાય. તો વ્રત ઉપવાસમાં તમે આ રીતની પૂરી બનાવી શકો. જો કેટલી ક્રિસ્પી એવી બનીને તૈયાર થઈ છે એમ, અને બાળકો પણ ખુશીથી ખાશે. નાસ્તામાં એમ જ પણ તમે ખાઈ શકો, વ્રત ઉપવાસની વાટ પણ નહીં જોવો એમ, એટલી સરસ બનીને તૈયાર થશે. હવે હું બસ જો ડબ્બો ભરી લઈશ, કારણ કે આજે તો 11 રહેવાની ન હતી, તો પછી બીજા દિવસે હતી, તો પછી મેં કીધું આગલા દિવસે જ આ પૂરી કરીને રાખી દે તો એક દિવસનું કામ ઓછું થાય. જોઈ શકો છો મારી ફેસ ઉપર સ્માઇલ, કેટલું ઓછું કામ થયું છે, તો મજા આવી ગઈ એમ. તો આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. જો તમે આ રેસીપી બનાવો તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. ખૂબ જ સરસ ટેસ્ટી એવી બનીને તૈયાર થાય, અમને બધાને તો ખૂબ ભાવે છે. તમને કેવી લાગે એ તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં, અને આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ, બાય બાય.